સોમનાથ અમૃત પર્વ 2026માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાપૂજા અર્ચના કરી. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના ગૌરવશાળી 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026 અંતર્ગત વડાપ્રધાનશ્રી તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે પ્રભાસ પાટણ ખાતે પધાર્યા હતા. આ તકી તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી દેશની સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાનશ્રીના આગમન સમયે શંખનાદ, ડમરૂના નાદ અને પરંપરાગત ઢોલના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમૃત કળશ ધારણ કરેલ બાળાઓ તથા કન્યાઓએ પરંપરાગત રીતે તેમનું અભિવાદન કર્યું હતું. મંદિર પરિસરમાં હર હર મહાદેવના ગૂંજતા નારાઓ વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. વડાપ્રધાનશ્રીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે સોમનાથ મહાદેવની શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિ સંપન્ન કરી હતી. આ ઐતિહાસિક અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા આકાશી સલામી આપવામાં આવી હતી, તેમજ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેની કારણે સમગ્ર સોમનાથ ધામ ભક્તિ અને ગૌરવના રંગે રંગાઈ ઉઠ્યું હતું. વડાપ્રધાનશ્રીએ મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને ઐતિહાસિક ગાથા દર્શાવતા પ્રદર્શનનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર શ્યામ ચાવડા, S2 ન્યૂઝ, વિસાવદર.